નમસ્કાર દર્શક મિત્રો, અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક। પાવરગ્રીડ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સુરત જિલ્લાના ઓલપાડ અને હાંસોટ તાલુકાના ગામડાઓમાંથી પસાર થનાર છે, જે અંગે અસરગ્રસ્ત ખેડૂતો સાથે મળી ચર્ચા વિચારણા કરી આગળની રણનીતિ નક્કી કરવા આનંદ આશ્રમ ભાદોલ તાલુકો ઓલપાડ જિલ્લો સુરત મુકામે એક અગત્યની મીટિંગ મળી। ખેડૂતો આંદોલન માટે આક્રમક રીતે તૈયાર થઈ રહ્યા છે। સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલભાઈ પટેલે ખેડૂતોને આવનારી વીજ ટ્રાન્સમિશનને લઈને છેલ્લા 1.5 વર્ષથી ચાલતા આંદોલન વિશે માહિતી આપી। આંદોલન ધીમે ધીમે વીજ ટ્રાન્સમિશન કંપની સામેથી પૂર્ણ થઈ સરકાર સામે હવે આગળ વધી રહ્યું છે। ખેડૂતોને મહાસંમેલન માટે તૈયાર રહેવા અને ટ્રેક્ટર રેલીની તૈયારી કરવા પણ જણાવ્યું છે। ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઈ પટેલ દ્વારા ખેડૂતોને સંગે શક્તિ કળિયુગ વાક્ય યાદ રાખી અને એને અનુસરવાનો સમય આવ્યાની વાત પણ કરી। કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જ્યારે અદાણીને ફાયદો કરવા બેઠા હોય ત્યારે સંગઠિત થઈને લડવું હોય એ જ વિકલ્પ છે। સરકાર ગમે તે પક્ષની હોય, પરંતુ ખેડૂત સમાજ હંમેશા દુઃખના સમયમાં ખેડૂતોની સામે ઊભો છે અને હંમેશા ઊભો રહેશે। ખેડૂતોને સહકારી આગેવાન દર્શનભાઈ નાયક દ્વારા જણાવાયું કે ભૂતકાળમાં જે લોકો સહકારી સંસ્થામાં બેઠા હતા તે લોકો ખેડૂતો પર જ્યારે આફત આવે ત્યારે અસરગ્રસ્ત ખેડૂતોને સાથ સહકાર આપતા હતા। ખેડૂતોએ આવા આગેવાનોને ઓળખી લેવાની જરૂર હોય ત્યારે સંગઠિત થઈ એક જ અવાજમાં પાવરગ્રીડ કોર્પોરેશન સામે પોતાની જમીન બચાવવા માટે લડત કરવાની જરૂર છે। દક્ષિણ ગુજરાત પ્રમુખ રમેશભાઈ પટેલ દ્વારા જણાવાયું કે જ્યારે પણ પાવરગ્રીડ કોર્પોરેશન કંપનીના અધિકારીઓ ગામના પ્રવેશ કરશે ત્યારે કોઈ પણ ખેડૂતોએ પોતાની જમીનમાં પ્રવેશ નહીં દેવો જોઈએ। સુરત જિલ્લાના ભાદોલ ગામમાં આજે ઓલપાડ તાલુકાના અને માંગરોળ, કામરેજ, બારડોલી, પલસાણા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા હતા। ખેડૂતોમાં એક આક્રોશ છે કે જ્યારે કલેક્ટરે અને એઝ અ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અમને એક ફોર્મ્યુલા આપી છે અને એના અનુસંધાનમાં પાવરગ્રીડ કંપનીએ જ્યારે અમને પેપર પર લખીને આપ્યું છે કે આટલું વળતર ચૂકવવા પાત્ર છે અને જેના આધારે ખેડૂતોએ ફાઉન્ડેશનના કામો થવા દીધા છે, આજે એ વાત પરથી જ્યારે પાવરગ્રીડ ફરી જાય છે અને સરકાર પણ મુક્ત દર્શક બનીને જોયા કરે છે કે સુરત જિલ્લામાં જ્યારે આટલી મોટી અરાજકતા સર્જાઈ રહી છે, પાવરગ્રીડને હુકમ કલેક્ટરનો મળ્યા પછી પોતે છાપીને આપ્યા પછી જ્યારે પોતાના વળતરમાંથી ફરી જાય છે તો ખેડૂતોમાં એક આક્રોશ જોવા મળી છે કે સરકાર શું કરે છે। જ્યારે પોલીસ 1.5 વર્ષ પહેલાં માંડવી તાલુકાના વીરપોર ગામે ઇલીગલી પહોંચીને પાવરગ્રીડને સપોર્ટ કરતી હતી ત્યારે પણ સરકારની ભૂમિકા શંકાસ્પદ હતી અને આજે પણ જ્યારે કલેક્ટર એઝ અ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જ્યારે હુકમ કરે છે અને એ બધી ફોર્મ્યુલા સમજ્યા પછી પાવરગ્રીડ જ્યારે એને પેપર પર લખીને આપે છે અને પછી એ વળતરમાંથી ફરી જાય છે, એ બધી રમત ખેડૂતો સમજી ચૂક્યા છે અને ખેડૂતોને હવે ખ્યાલ આવી ગયો છે કે આમાં સરકારને પેટમાં દુખે છે કે ખેડૂતોને વળતર ઓછું મળવું જોઈએ, બાકી પાવરગ્રીડ અને સ્ટરલાઇટ કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટમાં કોઈ વાંધો નથી। તો હવે ખેડૂતોએ ભેગા થઈને નક્કી કર્યું છે કે અત્યાર પછીનું આંદોલન જે છે એ હવે પાવરગ્રીડ, સ્ટરલાઇટ કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સામે નહીં હોય, સરકાર સામે કરવું પડશે, એ અમે સમજી ચૂક્યા છે અને એના માટે મોટી સંખ્યામાં કેદારેશ્વર મંદિર ખાતે એક મોટી મિટિંગનું આયોજન કરી રહ્યા છે અને ત્યાર પછી તરત જ અઠવાડિયા 10 દિવસમાં 1000 થી 1500 ટ્રેક્ટર ભેગા કરીને કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરવાનું આયોજન પણ ખેડૂતો કરવાના છે અને એમાં મહિલાઓ પણ, સ્ત્રીઓ પણ મોટી સંખ્યામાં જોડાશે એવું ખેડૂતોએ અહીંયા ઠરાવ કર્યો છે।